રાજકોટમાં ફી વધારા મુદ્દે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન। રેલનગરમાં આવેલી કર્ણાવતી સ્કૂલમાં એનએસયુઆઈના દેખાવ જોવા મળ્યા હતા। પોસ્ટર સાથે શાળામાં કાર્યકર્તાઓની ઉગ્ર રજૂઆત। શાળાના સંચાલકો પર એનએસયુઆઈનો ગંભીર આક્ષેપ છે। નિયમો નેવે મૂકીને વધારે ફી વસૂલતી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો। એફઆરસીના નિયમોનું શાળા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો થયા। શાળામાં ફાયર એનઓસી તેમજ અન્ય સુવિધાઓ ન હોવાના પણ આક્ષેપ। વિરોધ પ્રદર્શન વખતે પોલીસ અમને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। ફાયર એનઓસી હોવું જોઈએ, રમતગમતનું મેદાન હોવું જોઈએ, લાયકાત ધરાવતા શિક્ષકો હોવા જોઈએ અને એફઆરસી મુજબ આ લોકો ફી લે તો અમને કાંઈ પ્રોબ્લેમ ન હોય, પણ એફઆરસી મુજબ ફી નથી લેતા અને વાલીઓને પરાણે 10,000 20,000 જેમ મજા આવે જેમ એને આનંદ આવે એ રીતના વાલીઓને લૂંટાઈ રહ્યા છે। એટલે આના વિરુદ્ધ અમારી રજૂઆત છે। તો વિરોધ પ્રદર્શન વખતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। એક કાર્યકર્તા અને પોલીસકર્મી પગથિયા પરથી ગબડી ગયાની ઘટના પણ સામે આવી હતી। એનએસયુઆઈનો આરોપ છે કે દર વખતે તેમની રજૂઆતો સમયે પોલીસને હાથો બનાવવાનો પ્રયાસ કરાય છે।